ચેનલ ઓફ વડોદરા। ગઈકાલે વડોદરા શહેરમાં કમળાનગર પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના તે રોડ ઉપર જયેન્દ્રભાઈ બારિયા એમનો છોકરો સાયકલ લઈને ટ્યુશન જઈ રહ્યા હતા। તે દરમિયાન રિક્ષા ચાલક ફૂલ ઝડપે નીકળીને સાયકલ અડી છોકરાએ કહ્યું કે અંકલ રિક્ષા જોઈને જ ચલાવો। છોકરા એટલું કહેતા જ રિક્ષા ચાલક ભરવાડ લાલાભાઈ ભરવાડે ઉતરતામાં જ છોકરાને બહુ માર્યો હતો। છોકરાએ ફોન કરીને સમગ્ર આપવીતી પોતાના પિતાને જણાવી હતી। પપ્પા, એક રિક્ષાવાળા ભરવાડ અંકલે મને માર્યો છે, તો તમે અહીંયા આવો। છોકરાના પપ્પા ઘટના સ્થળ પર ગયા। રિક્ષા ચાલક લાલા ભરવાડને કહ્યું કે મારા બાળકને કેમ તમે હાથ ચાલાકી કરી। તે રિક્ષા ચાલક એના પપ્પા સાથે ના વાત કરતાની સાથે બીજા એના સાગરીતોને ભરવાડોને બોલાવ્યા। હાથમાં ડાંગ હતી। ડાંગ અને હથિયારો લઈને એના પપ્પાને બહુ ગંભીર રીતે મારવામાં આવ્યા। પરિવારનું કહેવું છે કે આની એક્શન લેવામાં આવશે। શું આ ભરવાડો પર પોલીસ એક્શન રહેશે કે નહીં એ જોવું રહ્યું। કમિશનર પાસે પણ એક અપીલ કરી છે કે અમને ન્યાય મળે અને જે પણ ભરવાડો હોય મારા છોકરાને મને માર્યો છે એ એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના બાજુ જણાવેલ કે રિક્ષાનો નંબર હું સર ઘરે બેઠો હતો એટલે મારો સન સ્મિત ટ્યુશનમાં જતો હતો તો એને લાલાભાઈ કંઈ રિક્ષાવાળા છે એમના જોડે થોડું સાયકલ અડાઈ એટલે સાયકલ મારા છોકરાની થોડી સાઈડ પર હટી ગઈ એટલે મારા છોકરાએ એવું કીધું કે ભાઈ જોઈને તો ચલાવો એટલે રિક્ષાવાળા ભાઈએ ઉતરીને મારા છોકરાને 2-3 ઝાપટ મારી દીધી। લાલાભાઈ કોણ છે? રિક્ષા ચલાવે છે। લાલાભાઈ કેવાય એવું કંઈ ખરું? એવું ભરવાડ છે। તો મારા છોકરાએ મને ફોન કર્યો, પપ્પા જલ્દી આવો, મને રિક્ષાવાળાએ બહુ માર્યો છે એમ। એટલે હું ઘરેથી ત્યાં ગયો ને તો રિક્ષા ત્યાં હતી નહીં। હું થોડે આગળ ગયો તો પેલા રિક્ષાવાળો મને ત્યાં EWSના મકાન છે 126 સાઈડ ત્યાં મળ્યો। તો મેં એમને કહ્યું તમે મારા છોકરાને કેમ માર? એ કમલાનગરથી તળાવની પાછળ છે, સરકારી સાઈડ છે નેहरू ચાચાના સામે। હા, તો એ રિક્ષાવાળો ત્યાં જ રહે છે। એટલે રિક્ષાવાળાને પૂછ્યું તું મારા છોકરાને કેમ માર્યો એમ? એ રિક્ષા ચાલક ભરવાડ હા, છે। તો કે તમારો છોકરો મારી જોડે અભદ્રતાથી વાત કરતો। મેં કીધું મારો છોકરો કોઈ દિવસ એવી વાત કરે નહીં અને મેં કીધું તમને કંઈ પ્રોબ્લેમ હોય તો બરાબર તો તમારે મને કહેવું છે, રિક્વેસ્ટ કરજો। નાનો છોકરો છે, આજે ટ્યુશનમાં જાય છે, આટલું બધું મરાય ને સાહેબ, એના ગાલ પર ફોડા પડી ગયેલા આખા। તો વાત કરી એટલામાં એને બધા એનો સાગરને, શૈલેષને, ભરતને એ લોકોને બોલાવી દીધા। હા, આવીને એ લોકો સીધા મને મારવા જ લાગ્યા। એમાં લાલાએ મને માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારથી માર્યું જે ફસાઈ ગયેલું, જે મેં લોખંડનું હથિયાર ફસાઈ ગયું, માથું ખેંચ્યું તો એ ફાડીને નીકળ્યું મને। પછી ભરતે ને એ લોકોએ મને હાથમાં દંડા માર્યા, બૈડામાં અને અહીંયા ખભાના ભાગે, પાછળના ભાગે માર્યું। એટલે પછી મને બહુ વાગ્યું, લોહી નીકળ્યું ને એટલે હું ત્યાંથી હોસ્પિટલ જવા નીકળી ગયો। પછી મારા સનને ત્યાં એ લોકો ફરી કે આ છોકરો જ હતો એવું કહીને મારા સનને પાછો બહુ માર્યો, ત્યાં બૈડામાં દંડા માર્યા। આગળ આપણી શું માંગ છે? મારી માંગ એવું છે, મને ન્યાય મળવો જોઈએ સાહેબ। આટલી બધી ભરવાડોની દાદાગીરી અમે કઈ રીતના સહન કરીએ સાહેબ? કોઈ મેટર હતી જ નહીં। પોલીસને બી અમે જાણ કરી હતી બરાબર, એ તોય હજુ કોઈ એક્શન થઈ નહીં। આજે કેટલા વાગ્યા સાહેબ? કેટલા વાગ્યાના સમય આ ઝઘડો થયો? આ બધું સાહેબ 3:20 એટલા એ દાયરામાં થયું સાહેબ। તો અત્યાર સુધી હજુ કોઈ અમારે કોઈ એનું એ થયું નહીં અને કોઈ એમને પકડ્યા બી નથી, કશું નહીં, બિંદાસ એ લોકો ફરે છે સાહેબ। રિક્ષાનો નંબર ના સાહેબ, એટલું બધું ધ્યાનથી જોયું નહીં, મને વાગ્યું હતું ને એટલે મારી એના પર બહુ નજર ના પડી।